પ્રસંગ બાપજી એક યાદ આવ્યો એટલે મીરાબાઈની નરસિંહ મહેતાની કેવી બાપજી વાતો કરી તો માણસો એમ કહે કે એને બહુ સમય થઈ ગયો, પણ મારે ખાલી 35 વર્ષ પહેલાની વાત કરવી છે. કેવલ 35 વર્ષ આ સમયમાં હોય કે હોય. વ્રજમાં બાબુ એક મહાત્માજી ફરતા. મહાત્માજી આમ બિરજુ આમ આવે એટલે સારા સારા મહાત્માઓ ઊભા થઈ જાય, એટલું સંતો સન્માન આપે ને, પણ મોઢામાંથી શબ્દ નીકળે જસ્સા બા રહે, જસ્સા બા રહે. કોઈ આ બાજુના કોઈ સંત ગયેલા, એણે આ ચિત્ર જોયું એટલે ઓલા સંતોને પ્રશ્ન કર્યો કે છે તો સંત, આપ પણ બધા એટલા બધા આદરથી માન આપો છો, તો એનો અર્થ એ થયો ભજનાનંદી મહાપુરુષ છે, પણ આપ બધાને જજ સાહેબથી કેમ બોલાવો છો? ઓલા કહે છે કે હમણાં જજ સાહેબના નામે જ ઓળખાય છે કે પણ કારણ એટલું જ, એ દક્ષિણના કોઈ તાલુકામાં જજ તરીકે નોકરી કરતા હતા. એ જ ગામમાં એક ભોલુ નામનો કેવટ જ્ઞાતિનો માણસ, પણ એકદમ ભગવાનમય. ભોલુને કોઈ પૂછે ભોલે વરસાદ થશે, તો એમ કહેતો મેં ક્યાં જાણું, રઘુનાથજી જાણે. ભોલું આજ સાંજે જમશું, મેં ક્યાં જાણું, રઘુનાથજી જાણે. બસ કાંઈ નહીં, રઘુનાથજી 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 એ જાણે, મને કાંઈ ખબર નહીં. એને ભરોસે રહેવા વાળો. એને 2 દીકરા, દીકરાના લગ્ન થઈ ગયેલા, ટૂંકી વાત લઈ લો. એના એ 2 દીકરા પરણાવી દીધા, પણ એક દીકરીના લગ્ન બાકી. એટલે એના 2 દીકરા ત્યાં. આવા ભોળાના તો ભગવાન જેવા દીકરા હોય ને. એણે કીધું બાપજી અમે અમારી રીતે કામકાજ તો કરીએ છીએ, પણ આપણા ગામના જે વેપારી છે, શેઠ છે, એની પાસેથી આપણે રૂપિયા લઈ લઈએ અને અમે 2 ભાઈઓ કમાઈને પછી એને આપી દેશું. હવે લગ્નનું મોઢું નથી કરવું. શેઠ પહેલી પૈસા લીધા, દીકરીના લગ્ન પત્યા. 1-2 વર્ષ થયા તો શેઠના પૈસા દેવાની મુદત આવી ગઈ. દીકરાઓને બોલાવીને એટલું કીધું, બેટા તમે 2 તમારી રીતે રહ્યો છો, તમારી રીતે કામો છો. આ મકાનમાં હું એકલો રહું છું. તમે નાના હતા ત્યારથી તમારી બાની તો ગેરહાજરી છે. બેન એક હતી, પણ બેની સાસરે વહી ગઈ, અને અહીં એકલો રહું, આખો દિવસ મંદિરે રહું, સાંજે સુવા ખાલી અહીં આવું છું. અને રઘુનાથજીનો પૂંજારી પણ એકલા છે. એ મને ક્યારેક ક્યારેક એમ કહે છે કે ત્યાં વયા જાઓ, મને રાતે ગમતું નથી. તો એક કામ કરીએ, મકાન વેચી નાખીએ, પૈસા ભરપાઈ કરી દે, અને હું કાયમ રઘુનાથજીના મંદિરે રહીશ, અને મને ગમશે. ખૂબ સમજાવી, દીકરા માનતા નહોતા, પણ દીકરાઓને સમજાવી અંતે મકાન વેચી નાખ્યું, અને વેપારીની આના પાય વ્યાજ સાથે એમ કહેવાય કે ચૂકવી દીધી. એટલે વેપારીએ રસીદ તૈયાર કરી કે આ તારીખે મને ભોલું એટલા રૂપિયા આપે છે, એ હું જમા લઉં છું. એમ કરીને એણે સહી કરી, અને પછી કીધું લે ભોલું તું સહી કરી નાખ. ભોલુએ સહી કરી, અને ભોલુએ સહી કર્યા પછી શેઠ એટલું બોલ્યા કે ભોલું શું લખ્યું તો મેં ક્યાં પઢું, રઘુનાથજી જાણે. શેઠને થયું કે આનો ઉપયોગ કરવા જેવો છે. સારું સારું ભોલું લાવ રસીદ, અહીંયા તું પાણી પી ભરતો આવે. એ પાણી લેવા ગયો, એમાં રસીદ બદલાવી નાખી. ઓલી છે એ નોટબુકમાં મૂકી દીધી રસીદ, અને બીજી રસીદ લખી અને ભોલુને પકડાવી દીધી. એમાં એટલું જ લખ્યું હતું કે મને ખાલી વ્યાજના રૂપિયા આપ્યા છે, મુદલ રકમ બાકી છે. સમય જતા શેઠે ડાયરેક્ટ કોર્ટમાં કેસ મૂક્યો, ભોલુને બોલાવ્યો. જજ હવે પૂછે છે ભોલુને, ભોલું ત્યાંના પૈસા આપી દીધા? હા મેં આના પાય આપી દીધા, પણ કે રસીદ તો એવું કહે છે કે વ્યાજ જ આપ્યું છે, મુદલ બાકી છે. પણ ત્યાં આપ્યા એ કોણ જાણે, બીજું કોણ, તારો સાક્ષી ખરો? અને ત્યારે ભોલું બોલે છે કે મેં ક્યાં જાણે, હું તો રઘુનાથજી જાણે. જજને એમ કે ગામમાં રઘુનાથજી નામનો કોઈ વ્યક્તિ છે? रघुनाथ जी को पता है? हाँ पूरा पता है रघुनाथ जी को. कोर्ट में समस मोकले रघुनाथजी ना नाम नो. साहेब हवे हद थाय जोजो. कोर्ट नो माणस गाम में जाय छे, रघुनाथ जी कहाँ रहते, रघुनाथ जी कहाँ रहते? तो रघुनाथ जी तो मंदिरे हो એટલે માણસોએ મંદિરનું ઠેકાણું દીધું, થોડા આગે ચલે જાઓ. અને મંદિરે આવીને કહે છે કે रघुनाथ जी यहाँ रहते हैं? पुजारी के हाँ यहाँ रहते हैं. बात क्या है? આની માથે વોરંટ છે,
પૂજારી બાપુ હાથમાં લીધો કાગળિયો, પૂજારીએ સહી કરી નાખી. હા, કાલે રઘુનાથજી કોર્ટમાં આવશે, હો જાઓ. બાપુ એ માણાને કોર્ટમાં સહી તો કરી નાખી, પણ પૂજારી ઠાકુર હામો રોયો બહુ. કઈ રઘુનાથ, મારી આ ઉંમરમાં એટલા વર્ષથી તારી પૂજા કરું છું, તો મેં તને ભોગ ધરાવવા વાળા બહુ આવ્યા તારી પાસે, તને શિંગાર ચડાવવા વાળા બહુ આવ્યા, પણ આજ પહેલી વાર તારી ઉપર સમસ આવ્યો છે. તું જાજે જરૂર હો, અને તું જો નહીં જા તો હું ને ભોલું બે મરી જાઉં. અમે તો તારી ઉપર જ અમારો આધાર છે. અને એક જજ તારા ઉપર વોરંટ મોકલતો હોય એટલે ખબર નથી રઘુનાથજી કોણ છે. સવારમાં વહેલા પૂજારી જાગી ગયા, 3-4 પ્રકારના કપડા મૂક્યા, તને જે હારા લાગે પહેરજે, પણ જાજે જરૂર હો. અને આ કોર્ટ ભરાણી સાહેબ જજના કહેવાથી માણસને કહે છે કે રઘુનાથજી હશે બહાર, બોલાવો એને હાજર કરો. અને કોર્ટના દરવાજે જે કાયમ જે કોર્ટે ગયા હોય એને ખબર હોય કે કોર્ટનો માણસ એ દરવાજાની બહાર ઉભો રહ્યો, રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો. અને ત્રીજો હાથ જ્યાં પડ્યો કે રઘુનાથજી હાજર હો, ત્યાં તો લાકડીને ટેકે ટેકે આવ્યો. જજ સાહેબ, આપ રઘુનાથજી હે? હા, મેં રઘુનાથજી. લીધા એને. આપને ખબર છે આ માણસે પૈસા આપ્યા? હા, મને ખબર છે. એનો પુરાવો? કે જજ સાહેબ, એનો પુરાવો એટલો જ કે શેઠને જવા દેતા નહીં, તમારા માણસને મોકલો. શેઠનો જે બેઠક રૂમ છે એની સામે જે અલમારી છે, અને અલમારીના એટલા ખાનામાં આ નંબરના પુસ્તકમાં એટલામાં પાનામાં હાચી રસીદ છતાડેલી મૂકી છે. જાઓ, મોકલો માણસને. કોર્ટનો માણસ ગયો, એ જ રીતે એવી જ રીતે હાચી રસીદ આવી, કોર્ટમાં મૂકી, જજે વાંચી, શેઠને દેખાડી, આ ઓરિજિનલ રસીદ છે, સાચી રસીદ છે. શેઠ ધ્રુજી ગયો. જજ સાહેબ, મને માફ કરજો, મને લાલચ લાગી, ભોલુની આના પાય ભરાઈ ગયેલી છે, ભોલું આને શું દંડ કરું? ત્યારે શેઠ ભોલુને હાથ જોડે છે, ભોલું મને માફ કરી દે. પણ જેનો રઘુનાથ જ હામો ઉભો હોય બાપ, એ કોની ઉપર ઈર્ષા કરી શકે? એને જજને હાથ જોડ્યા. હો ભોલું, એક જજ સાહેબ એને જવા ગયો. મનમાં એ હતું કે જો શેઠ ભૂલ ન કરે તો મારો રાઘવ મને ક્યાં જોવા મળવાનો હતો. કોર્ટમાં અદપ રાખીને ઉભો છે, એને ખબર હતી કે રઘુનાથજી છે, પણ અત્યારે મારે એને સતો ન કરાય. રઘુનાથજી હાથ જોડીને કહે છે, જજ સાહેબ, હું જઈ શકું છું? હા, આપ જઈ શકો છો. બસ એને તો કોર્ટની બહાર જ નીકળવું, પછી ક્યાં જાય? પણ જજ સાહેબને લાગી ગયો. બોર્ડ ઉપર બેઠા બેઠા જજ સાહેબ એટલું બધું, બોલો તું જાતો નહીં, મારે તારું કામ છે. અને સાહેબની બેઠકમાં બોલાવે છે ભોલુને. બોલો, મારી આખી એમ કે કેટલા નંબરની બુકમાં આની રસીદ પડી છે, તો હું તને પગે લાગીને કહું, રઘુનાથજી ક્યાં રહે છે? કે જ્યાં હું રહું. તું ક્યાં રહે છો? જ્યાં રઘુનાથજી રહે. જે માણસ સમસ બજાવવા ગયો તો એને જજ બોલાવે છે કે આ ભોલુમાં મને હેલ નથી હોતી, તું તો મને તું ક્યાં સહી કરાવીને આવ્યો છો? કે હાલો મારી હારે. હારે ભોલું, જજ અને કોર્ટનો માણસ હાલતા 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 જ્યાં રઘુનાથજીનું રામ દરબાર જે રામનું મંદિર હતું ત્યાં આવીને ઉભા રહ્યા. બોલ, કોણે સહી કરી છે? બતાવ્યું તો પૂંજારીએ સહી કરી હતી. પૂંજારીને દેખાડ્યો, આને સહી કરી. તો ગીતો હતા ને કોર્ટમાં. જજ પગમાં પડે છે. ભોલું પગે લાગીને કહું, આજ મને ક્યાંક જુદું દેખાય છે. હવે તો ભોલો થઈને કે રઘુનાથજી કોણ? થોડી કા મૂર્તિમાં નજર કર સાહેબ. આપ જા મૂર્તિમાં નજર કરી અને નાથને લીલા કરવી છે સાહેબ. જે રઘુનાથજી જે કોર્ટમાં જે ઊભા થાય ઈ જ અણહારજા મંદિરમાં દેખાણી અને લાકડી પડે, ભોલુના પગમાં જજ પડી ગયા સાહેબ. ત્યારથી એણે નોકરીનો ત્યાગ કર્યો
આ વાત કરે છે આ બાજુના સંતને વ્રજનો સાધુ કે ત્યારથી જજ સાહેબ નીકળી ગયા અને આ વ્રજની ભૂમિમાં ફરે છે. મંદિરે મંદિરે પગે લાગીને એટલું કે તું નીચે ઊભો રહ્યો ને હું ઉપર ઊંચો બેઠો બેઠો તને પ્રશ્ન પૂછ્યા કર્યો, મને માફ કરજે, મને માફ કરજે, મને માફ કરજે. મેં તને એક સપ્રાસીની ઘોડે બોલાવ્યો અને જગતનો ન્યાય કરનારો એક નાના જજની સામે ઊભો રહ્યો. મારી નોકરીને ધિકાર છે, મારી નોકરીને ધિકાર છે કહેવાનો સુર આ 35 વર્ષ પહેલા જો આ પડઘો પડી જતો. ભાઈ એને ભરોસે રે ભાઈ, ભાઈ એને ભરોસે રે ભાઈ. ડોળાય એને ભરોસે રે ભાઈજી. જોગ એ ઓલ્યા નામે પાચક ચૂતિયા અરે જોયો નામે નાચેરો એ મડા પણ નો રે ડોળાય એને ભરોસે રે ભાઈ, એના ભરોસે રે ભાઈ, એના ભરોસે એમાં ડાપણ નો ડોળાય બસ એને ભરોસે રે.